ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ 2026 તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડીસા તાલુકાની જેનાલ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની રૂપરેખા દીપ પ્રગટાવીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ શુભ અવસરે ધોરણ 1 અને બાલવાટિકામાં નવો પ્રવેશ મેળવનાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ 2026 તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ડીસા તાલુકાની જેનાલ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની રૂપરેખા દીપ પ્રગટાવીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ શુભ અવસરે ધોરણ 1 અને બાલવાટિકામાં નવો પ્રવેશ મેળવનાર ભૂલકાઓનું કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળામાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બેટી બચાવો બેટી પઢાવો ના સંકલ્પને સાર્થક કરવા દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર દ્વારા આ પ્રસંગે તમામ વાલીગણ, ગ્રામજનો, એસએમસી સભ્યો, દાતાશ્રીઓ તથા શિક્ષણપ્રેમી નાગરિકોને સહપરિવાર ઉપસ્થિત રહી નવા પ્રવેશપાત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આચાર્યશ્રી તથા જેનાલ પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકા બહેનો દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારી શ્રી ડોક્ટર એ.એલ. પરમાર અને સીઆરસી વિશાલભાઈ પડિયાર દ્વારા ભૂલકાઓનું કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળામાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બેટી બચાવો બેટી પઢાવો ના સંકલ્પને સાર્થક કરવા દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। નવા પ્રવેશ ઉત્સવમાં બાલવાટિકાના 29 બાળકોને પ્રવેશ, ધોરણ 1માં 3 બાળકોને પ્રવેશ, આંગણવાડીમાં 11 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર દ્વારા આ પ્રસંગે તમામ વાલીગણ, ગ્રામજનો, એસએમસી સભ્યો, દાતાશ્રીઓ તથા શિક્ષણપ્રેમી નાગરિકોને સહપરિવાર ઉપસ્થિત રહી નવા પ્રવેશપાત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આચાર્ય શ્રી કસ્તુરભાઈ જાટ તથા જેનાલ પ્રાથમિક શાળાના શિક્ષકો અને શિક્ષિકા બહેનો દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।